મિત્રો અત્યારે આપણે એવી જગ્યા પહોંચી ગયા સુરતના એક બહુ ફેમસ એવા ગણપતિ બાપા દાડિયા શેરીના ગણપતિ બાપા. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. જય સિયારામ અને જય શ્રી ગણેશ. આજે હું તમને લઈને જઈ રહ્યો છું સુરત સિટીની અંદર આવેલા આપણા ખૂબ વિશાળ ને ખૂબ મોટા ગણપતિ બાપાઓના દર્શન કરવા માટે. તો મારા વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. આમાં હું તમને બતાવીશ અલગ અલગ રૂપમાં આવેલા સુરતની અંદર આવેલા ગણપતિ બાપા. તો બસ અત્યારે હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે અમારો. તો ચાલો હવે હું તમને ત્યાં જઈને સીધો ગણપતિ બાપાના દર્શન કરાવું છું. તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. અને જો તમે મારી ચેનલને હજુ લગી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી લેજો. અને બાકી મળીએ હવે સીધા ગણપતિ બાપાને. મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે સહારા દરવાજાના રાજાના દર્શન. મિત્રો તમે જોઈ શકો છો આ રીતની ગલીઓમાંથી પસાર થઈએ ને ત્યારે આપણે ગણપતિ બાપાના દર્શન થઈ જાય. મિત્રો તમે જોઈ શકો છો એક રણછોડ રાયના રૂપમાં ગણપતિ બાપા. તમે જોઈ શકો છો હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુએ લીધેલા 5મો અવતાર. મિત્રો ગણપતિનો એક બહુ અનેરો આનંદ છે. અમે જ્યારે નાના હતા ને અમે મતલબ 4 ભાઈ બહેન, ત્યારે અમારા પપ્પા અમને આ રીતે ગણપતિ બાપા જોવા લઈ આવતા હતા. તો આજે હું પણ મારી 2 છોકરીઓને ગણપતિ બાપા જોવા લઈ આવ્યો છું. તમે જોઈ શકો છો આ વાયડીને.
અને બાકી તમે અહીંયાનું ક્રાઉડ જોવો અત્યારે સેટરડેના કારણે લોકો ખૂબ અત્યારે ગણપતિ બાપા જોવા માટે આવ્યા છે. અને અહીંયા તમને શેરીઓની અંદર આ રીતના પ્રસાદી વિતરણ ને બધું ચાલુ જ હોય છે. એક આ સુરતીઓની મોજ છે આ બધી, ખૂબ સારું કહેવાય. અત્યારે અહીંયા બધા લોકો દર્શન કરવા આવે છે એ લોકોને પકડીને પ્રસાદી માટે કહેવામાં આવી રહ્યું છે, જોઈ શકો છો. તમે બેગમપુરાના રાજાના દર્શન કરી રહ્યા છો. વિશાળ પ્રતિમા. મિત્રો અત્યારે રાતના 2 વાગ્યા છે અને તમે અહીંયાનું ક્રાઉડ જો, ટ્રાફિક જો એકવાર. આ જે ફુવારા મૂકેલા છે ને એ ફુવારામાં બધાનું મિક્સ પાણી આવે છે. દોસ્તો તમે જોઈ શકો છો આ ફુવારા મૂકેલા છે. આ પવિત્ર જળ છે રામેશ્વરથી. મિત્રો અત્યારે આપણે એવી જગ્યા પહોંચી ગયા સુરતના એક ખૂબ ફેમસ એવા ગણપતિ બાપા, દાળિયા શેરીના ગણપતિ બાપા, જ્યાં તેમને રિયલ સોનું અને રિયલ ડાયમંડના જડેલા આભૂષણ ચડાવેલા હોય છે. તો ચાલો તમને દર્શન કરાવું. મિત્રો અમે આવી ગયા છે અડાજણની અંદર. અડાજણની અંદર આ વનતારાની થીમ ઉપર ગણપતિ બાપા બનાવેલા છે અને એક બાજુ તમે આ ક્રાઉડ જોઈ શકો છો.
ફાઇનલી મિત્રો આપણો વિડીયો અહીંથી પૂરો થાય છે. મને ઉમ્મીદ છે કે તમને લોકોને આટલા સરસ મજાના ડેકોરેશન ને આટલા બધા સ્વરૂપોવાળા ગણપતિ બાપ્પા જોઈને ખૂબ આનંદ થયો હશે. જો તમે મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપણે નવા વિડીયોમાં પાછા મળતા રહીએ. તો બોલો ગણપતિ બાપ્પા મોરિયા.